હું છું સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, જ્યારે આપણે વિડીયોનું શૂટિંગ કરતા હોઈએ છીએ ત્યારે અમુક જે અવાજ છે કે જે આપણને પસંદ નથી હોતો પરંતુ એ વિડીયોના શૂટિંગની અંદર આવી જાય છે, તો એવો જે અવાજ છે તેને આપણે કેવી રીતે રિમૂવ કરી શકાય તે શીખીએ આજે। તો દર્શક મિત્રો, જે અવાજ છે એને આપણે રિમૂવ કરવા માટે VN એપનો આપણે ઉપયોગ કરીશું અને તેના દ્વારા આપણે ફ્રીની અંદર જે અવાજની અંદર એક્સ્ટ્રા જે અવાજ આવે છે એને આપણે નોઇઝ કહી શકીએ, તો એને આપણે રિમૂવ કરીએ। તો ચલો દર્શક મિત્રો, વાર ન લગાવીને સીધા જઈએ ફોનની સ્ક્રીન પર અને ત્યાં આગળથી આજે આપણે શીખીશું કે VN એપ દ્વારા જે વધારાનો જે અવાજ છે તેને આપણે કેવી રીતે રિમૂવ કરી શકાય। તો દર્શક મિત્રો, હવે આપણે જઈશું VN એપમાં। VN એપને આપણે જ્યારે ખોલીશું ત્યારે જે પ્લસનો આઇકોન છે એને આપણે એક વખત પ્રેસ કરશું, ત્યાર પછી ન્યૂ પ્રોજેક્ટમાં જઈશું અને ત્યાં આગળ આપણી જે ગેલેરી છે તે ખુલશે અને ત્યાંથી આપણે જે વિડીયોનો નોઇઝ રિમૂવ કરવાનો છે એને સિલેક્ટ કરવાનો છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આ જે વિડીયો છે તેની અંદર જે નોઇઝ છે એને આપણે રિમૂવ કરવા માટે VN એપની અંદર એક્સ્ટ્રા ઓડિયોને ક્લિક કરશું, ત્યાર પછી એની બાજુમાં જે નોઇઝનું છે એને ક્લિક કરીશું। દર્શક મિત્રો, નોઇઝનું જે ઓફ છે એને આપણે ઓકે કરીશું અને ફૂલ વોલ્યુમ કરી દઈશું, એટલે એ જે વોઇસ છે એક્સ્ટ્રા એ રિમૂવ થઈ જશે। હું છું સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હાલમાં તમે જોઈ દર્શક મિત્રો, આ રીતે આપણે વિડીયોમાંથી એક્સ્ટ્રા વોઇસ છે એને રિમૂવ કરી શકીએ છીએ અને પછી તેને ડાઉનલોડ કરીને વિડીયોમાં ઉપયોગ કરી શકીએ છીએ।